ભૂખી બાપા, મારી બેનથી ભૂલ થઈ ગઈ. તમે એને કાંઈ નહીં કરતા. જો એ ભાગી ગઈ છે એ વાત થાય છે, પણ એને નહોતી ખબર. માફ કરી દો ને એને. જો આ હાથ તે મારી સામે જોડ્યા છે, પણ આ હાથેથી જ તે તારા બેનની ગળાપસીપ કેમ નો દાબી દીધી? મારી કેમ નો નાખી એને? ભૂખી બાપા, મારી બેન છે, એને મારતા મારો જીવ હાલે. તારી બેન તો એ પછી છે, પેલા આ ગામની દીકરી છે. પણ મેં એને ઘણી વાર સમજાવી, પણ મારી વાત એણે માની જ નહીં. નહીં, આ એણે છે ને બહુ એટલે બહુ ખરાબ પગલું ભર્યું છે. અને આનું પરિણામ બહુ ભયંકર આવશે. મુખી બાપા, એની બેનથી ભૂલ થઈ ગઈ, નાદાન છે, એને માફ કરી દો ને. ભૂલ થઈ ગઈ એમ? તો એ કૂવામાં કેમ નથી પડી જતી? અરે મુખી બાવા, પણ માણા માત્ર ભૂલને પાત્ર. તમે હું એને એક ભૂલ માફ ના કરી શકો? અને પ્રેમ કરો, થોડો કઈ ગુનો છે? સમજો, એને માફ કરજો. હું બીજે દિવસ છે ને એને બીજી જગ્યાએ હું લગ્ન કરાવી દઈ બસ. નહીં, હવે એને જે પ્રેમ લગ્ન કર્યા છે ને, હવે ઈ કઈ થોડો કઈ પાછું મટી જાહે. આપણા ગામમાં ગામમાં છે ને આપણું નાક કપાઈ ગયું છે કે આ ગામનો જે ગામનો મુખી અને એના ગામની દીકરી આમ પ્રેમ લગ્ન કરે. એને છે ને આ ભવાડા કર્યા છે, ભવાડા. જુઓ મુખી બાપા, સોરું કસોરું થાય, કઈ માવતર થોડા કમાવતર થાય, અને તમે તો આ ગામના માવતર છો. નહીં, માવતર શું ને એટલે જ છે ને હું એને મારી નાખવાનો છું. હવે મુખી, તમે આવી કઠોર સજા ન આપો બિચારાને. છોકરો છે, ભૂલ થઈ ગઈ, સાતું કરો ને. આ તું બોલે છે? તને મારા નીતિ નિયમોની ખબર નથી? અરે અત્યારે હું માફ આને કરી દઉં એમ? જો આને માફ કરું ને તો કાલે આ ગામની બીજી દીકરી આ ભવાડા કરે, કાલે ત્રીજી કરે, તો મારું તો નામ બોલાઈ જાય ને. ક્યારે નહીં બને આ વસ્તુ. ભૂખી બાપા, એને માફ કરી દો મારી બેનને. હું આખી જિંદગી તમારો ગુલામ બનીને રહી બસ. અને સમજી લેજો ગામવાળા બધાય, જો તમારી ઘરે તમારી બેનું દીકરીએ જો આવા ભવાડા કર્યા છે ને, તો આ વખતે તો હું ખાલી એને ફાંસીને માસે લટકાવી. પણ હવે જો તમારા ઘરમાંથી કોઈ આવા પગલા ભર્યા છે ને, તો સમજી લેજો આખા ઘરને છે ને ઈ ઘરમાં બાળી નાખી જીવતે જીવ. થોડીક તો દયા ખાવ. દયા ખાવ એમ ઈ? અને હું દયા ખાવ? અને ઈ આવા કાળા કામ કરે એની પર હું દયા ખાવ? કોઈ દી ન બને. મુખી બાપા, હવે હા જતું કરી દો ને, મેં કીધું એમ. અરે જતું ક્યાંથી કરે? તારે છે ને એને ગોતવાની છે, અને ગોતી ગમે ત્યાંથી આયા મારી સામે હાજર કરો. ભૂખી બાપા, એવું ન કરો, હું પગે પડું છું. પગે મને પડશો પગે? પેલા ક્યાં ગયા તો તમે બધાય? આ ભવાડાની તમને હું કોઈને ખબર નથી હોય. પણ મુખી બાપા, હવે બેવના નજર મળી ગઈ, મન મળી ગયા, તો એ લોકોને હકેથી જીવા દઈ તો સારું ને. હા, આ તમે બોલો છો, તમે બોલો છો. જે આયા 60 વરાએ તમે કાઢી નાખ્યા. તમને હું આપણા જૂના દાખલાની ખબર નથી? આપણે છે ને આવા પ્રેમી પંખીડાને 7 જણાને વધેરી નાખ્યા છે ગામને વસાળે, અને છતાંય તમે આ વસ્તુ બોલો છો. તમને હું આ બધી નથી ખબર? તમારી નજર સામે છે ને આપણે 7 જણાને વધેરી નાખ્યા છે આ ગામમાં. ભૂખી બાપા, હવે કોઈ કાંઈ નહીં બોલે. મારો નિયમ છે ને અડગ છે, અને જ્યાં લગી છે ને હું એને ગળે ફાંહો નહીં આપી દઉં ને, ત્યાં લગી હું અન્ન અને જળનો ત્યાગ કરી. ભૂખી બાપા, આવું ન કરો ને. આની કરતા તો જો ઈ ભાગી ગઈ ને એની કરતા મારું મોત આવી ગયું હોત ને, તો મારે આ દિવસ જોવો ન પડત. મેં કહી દીધું ને, એ આ છેલ્લું છે. હું એ જો હવે આવું પગલું ભર્યું છે ને, તો એને તો જીવ ખોવો જ પડશે, પણ એના બધા આખા ઘરના સભ્યોને હું બાળી નાખી. અને એટલે જ તમને આ બધાને બોલાવ્યા, સમજ્યા? હે રજા, હાલ હા મુખી બાપા, ગમે ત્યાંથી એને આજ છે ને તું મારે સામે હાજર કર, નકર છે ને તને વધેરતા વાર નહીં લાગે. હા હાલે નીકળ્યા જેમ આમ. કેમ આ ગામની કાંઈ આબરૂ ન હોય?
આ ગામમાં રહેવું છે, આ ગામનું ખાવું પીવું છે, અને આ ગામના નીતિ નિયમોની કોઈને ખબર નથી. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, થોડી ધીરજ રાખો. ધીરજ નો આ લોકોએ ધીરજ રાખીને એટલે જ આની દીકરી આવા શિનાળવા કર્યા, શિનાળવા. બોલવામાં ધ્યાન રાખો, મુખી પગે લાગુ તમને. અરે હવે તો છે ને એને હું પતાવી ન દઉં ને ત્યાં લગી હું અન્નનો દાણો નહીં મોઢામાં મૂકું. લગડી વાળા જોવાનિયા હારે મારી જોડી જામશે, મારે કપડા મેસિંગ કરવા છે, હો મારે કપડા મેસિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે, મારે મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. ભવના ફેરા ફરી લીધા આપણે, હં? આપણા લગ્ન થઈ ગયા છે. એટલે તમે આવી ગયા? ક્યારનો આવી ગયો. આ તમે કપડા મેચિંગ ને દલડા મેચિંગ કરતા હતા ને ત્યારનું આવી ગયું. હા લે આ લે મેસિંગ મેસિંગ આ હું ગયા પછી ત્યાં સાડી પહેરીને એ આ ઓઢણું મેં સવારમાં 5 વાગ્યા નાઈને ઓઢી લીધું છો અને તમે ગયા 8 વાગે. હા તમે મારી જેવા પહેર્યા સાઈ સાઈને. સાઈ ની આ પહેરવા માટે તેજ કાઢીને આપ્યો છે. અત્યારે ગીત ગાવાનું હતું ને કપડા મેચિંગ કરવા છે એટલે જ ત્યાં મને કુર્તો પહેરાવ્યો છે એવું લાગે છે. હું એ જ વિચાર કરતો હતો આ કાયમ ધોળા પહેરાવે ને આ લાલ કલરનો કુર્તો કેમ આપ્યો. જો પેલા તો આ દાઢીવાળા જુવાનિયા હારે મારી જોડે જામ છે, હા પછી કપડા મેસિંગ દલડા મેસિંગ મનડા મેસિંગ, તો કપડાય મેસિંગ થઈ ગયા, આપણા દલડાય મેસિંગ થઈ ગયા અને આપણા મનડાય મેસિંગ થઈ ગયા. અને આપણે સોરીના ચાર ફેરાય ફરી લીધા. હા લગન પછી થાય ને એ સારું કહેવાય, દલડા ને મનડા મેસિંગ. હા લગન પેલા થાય એ ખોટું કહેવાય ને પાછું દલડા ને મનડા હંધુય મેસિંગ. એકનું એક બોલ્યા એવું ન લાગે તમે? લે લગન પછી થાય ને એ સારું લાગે, કપડા ને દલડા ને મનડા ને બધું મેસિંગ. પણ આ લગન પેલા મેસિંગ કરે ને એ ન સારું લાગે. હા મરી ગયા મુવાવ અત્યારે લગન પેલા દલડા મેસિંગ કરે ને મનડા મેસિંગ કરે, નવી નવાઈના પ્રેમ કરીને બેહે પ્રેમીડાવ, પછી બધા હેરાન થાય. હા જોવો મુખી બાપાનું. હા એનો બહુ ત્રાસ હો ગામમાં. આ કોક પ્રેમી પંખીડા પકડા નથી કે એને સજા આપ્યા વગર રહ્યા નથી. એની દીકરી જ છે ને પ્રેમ પ્રકરણમાં તો આ વખતે. હા હવે જોઈએ એની કેવી સજા આપે છે. હા જો હું શું કહું તમને કે આપણે છે ને આ ગામમાં નથી રહેવું, આપણે આ ગામ મેલીને વહી જવું છે. આપણે શું કામ ગામ મેલીને વહી જવું છે? હા ના રે ના. હા આપણી સોરી કાલ સવારે મોટી થઈ જાય તો નહીં નહીં આવા લફડામાં પડશે તો. હા મુખી બાપાની ખબર છે ને તમને શું કરે છે? એ ડોબા જેવી આવા વિચાર કરાય? આપણે આપણા સંતાનોને સંસ્કાર હારા આપવાના હોય એવું વિચાર કરે કે એ આવા પ્રેમ પ્રકરણમાં પડશે ને એવું? આપણે સંસ્કાર હારા આપીએ પણ પ્રજા જેવું જોવે ને એવું જ કરે. ઉતરીને તમારી ઉપર એ ગરમ મગજની થઈને જેવું તમે કરો ને એવું હંધુય કરે છે આપણી છોકરી. એ તો એમ જ હોય, મગજમાં તો ફેર પડે પણ આપણે એને બધું શીખવાડવાનું કે બેટા કોઈને બોલવાનું નહીં, કોઈને આમ નહીં કરવાનું, એ બધું શીખવાડાય. એ તારી ફરજમાં આવે. તું આખો દી ત્યાં રહેતી હોય, હું ન રહેતો હોય. આખો દી હું હારે ના રહેતી હોય, એ ગામમાં જાય જોતી ના હોય કોકની છોડ્યું કેમ રે. આ મુખી બાપાની તમને ખબર છે ને એનો કેવો આકરો મગજ છે. આ 3-4 વર્ષ પહેલા પેલા પ્રેમી પંખીડા પકડાઈ ગયા હતા, ગોળી આપ્યા હતા એને ખબર છે ને, મારી નાખ્યા હતા. નહીં ને ના કરે નારાયણ ને આપણા છોકરા આવી ભૂલ કરીને બેહે અને આપણા છોકરાને માન નાખે તો હું તો છોકરા વગરની થઈ જાઉં ને. એ મારે કાંઈ નથી કરવું. આપણે આ ગામ મેલીને બીજા ગામ રહેવા વહી જાય, જે હારા હોય ને બધા અહીંયા આવા લફરા બફરા ના કરતા હોય ને. તું છે ને થોડીક શાંતિ રાખ, ઉતાવળ કરીમાં. આ મુખી બાપાને છે ને હવે બહુ ઝાઝી વાર નથી. હે આપણે આપણા છોકરી મોટી થાય ત્યાં તો મુખી બાપા ઉકલી હોય જાય છે. અરે મુખી બાપા નો ઉકલા હોય તો જીવતા હોય તો, અને ન કરે નારાયણ ને મુખીનો છોકરો થયો હોય તો સરપંચ પાછો. પણ મુખીનો છોકરો સરપંચ થાય તો એના બાપમાં ને એમાં જમીન આસમાનનો ફરક છે. કુવામાં હોય ને એ ઝવેડામાં આવે, એ તમને ખબર છે ને. આ આપણી ગગી પૂરેપૂરી તમારા ઉપર ઉતરી છે, એક રૂવાડો તમારું છે. થોડીક એની માં જેવી થઈ હોત તો સારું લાગત. રંગરૂપમાં તમારા જેવી અને બોલવા ચાલવામાં તમારા જેવી અને મગજની તમારા જેવી. એ સારું થયું મારા જેવી થઈ. આ તારા જેવી ન થઈ ને બહુ સારું છે. હા એ તો મને બહુ ગમ્યું. આ તારા જેવી થઈ હોત ને તો આ બધ શિખામણ દેવામાંથી ઊંચી જ ન આવે. જ્યારે બધી વરકાત ભરવા ખાઈ નહીં, છોકરો તમારા જેવો થયો ને. હા છોકરો ભલે તારા જેવો કેવો રૂપાળો લાગે મારી જેમ. આવું જ થાય. બેડીને હેરાન કરો ને તો આમ ઉધરહ જ આવે, બીજું કઈ ન થાય. બોલો હજી મારી હામાં એટલે વધારે ઉધરહ આવે. તને નથી આવતી ઉધરે, ગમે એટલું મોઢા ફાટ ફાટ બોલે તને ઉધરે ન આવે. કોને ખબર ભગવાને કેવું મશીન ફિટ કરી દીધું છે ને. તો મને જ્યારે
હું બોલું તો મને ઉધરસ ચડે અને તું બોલ ને તો તને કાંઈ ન થાય. એમાં એવું છે કે હું જે બોલું ને હંધું હોય હાસું બોલું, તમારે જેમ ખોટું નથી બોલતી એટલે. અને તમે છે ને જે બોલો ને હંધું હોય ખોટું બોલો એટલે ઉધરા આવે. પ્રાણનાથ, એટલે તું આ સતવદીના ગાડામાંથી પડી ગઈ કાં? હરિશ્ચંદ્રના ગાડામાંથી ઉતરીશું હું. સો એ મારે લપ નથી કરવી. હા, આપણે સામાન હંધો પેક કરી દેવાનો છે, થેલા બેલા ભરી લેવાનું છે અને બાસણ ગામમાં ગમે ત્યાં સારું મકાન રાખીને આ 10 દી વયું જવું આપણે. મારા છોકરા ઉપર ખરાબ અસર થાય એ મારે નથી કરવું. તું શાંતિ રાખ, હું પેલા મુખી બાપાને સમજાવી દઉં થોડોક. હા, ઉતાવળ નથી કરવી, શાંતિ રાખ. પછી એવું કાંઈ થાય ને તો આપણે વયા જવું. અને હજી બહુ લાંબી મંજિલ કહીએ, છોકરીને હું મોટી તો થવા દે. અત્યાર દીની સોંટી તે દીકરીની માં શું ને બળતરા થાય જ ને. તો મને નહીં થતી હોય જરા. હે, હવે એ બધું લપ મૂકો. આ કપડા મેચિંગ થઈ ગયા, મનડા મેચિંગ થઈ ગયા, દરડા મેચિંગ થઈ ગયા. હવે ભવના ફેરાય ફળ લીધા હવે ભવના- અને આવતા ભવના નથી ફરવા. આવતા એમાંથી એ બધું કાઢી નાખશું યાર આપણે. કાઢી જ નાખવું છે મારે તે. હા, એક ભવમાં. હવે અંદર જાઓ, સૂલો હળગાવો. તમે અંદરથી આવ્યા, હું તો અહીંયા જ બેઠી હતી. એ તમારે જાવ હોય તો જાઓ. અરે હું બહારથી આવ્યો તો સૂલો હળગાવે, મારે જાવ. મને દે જા, સા બનાવી લે, પેલો વાડી ભેળો થાવ જા. ફોન મૂકને તોય મળવા આવી છો મને. તે પણ બોલો ને, ફોન જોવાતી ને એમાં શું વાંધો છે? અમારી પાસે તો આવા ફોન નથી. હા, તારી પાસે તો હોય જ કા, કારણ કે તું તો મૂકીને દીકરી. હા, એટલે પૈસાવાળા છો એટલે ફોન તો લઈ જ દે ને તને. લાડકી દીકરી છો એની. બસ બસ હો, આવું ઊંધું ના બોલો. તમારો મોબાઈલ જોઈએ છે, તમારે લેવો છે, ચાલો લઈ આવી અત્યારે હા જ. ના, તારી પાસે છે એ મારો જ થઈ જાય ને પછી. નહીં, હું મારો ફોન નહીં આપું. હા, હું કહું તો આ મને મળવા આવી. આ ગામમાં કોઈ જોયું તો નથી ને? જોવે, એક બે જણા જોવે, કઈ બધાય ન જોવે. એમ તો હું આમ છાનું મુની આવ્યું છું, પણ એક બે માણાની તો નજર પડે ને. બધાય સરખા ના હોય ને. નજર ન પડે ને એમ જ આવવાનું. તો શું કરું? આમ ઉડીને આવું સીધી? એમાં હું છે, હું એમ નથી કહેતો ઉડીને આવી, પણ તું રહી મુખીની દીકરી. આ તને ખબર છે ને, હું શું નાનો એવો ખેડૂ અને તું મુખીની દીકરી ને તારી યારે હું પ્રેમ કરું છું. આ લઈને કોક તારા બાપાને મોઢે વાત કરી દે ને તો લેવાના દેવા થઈ જાય. તો શું થઈ ગયું પણ વાત કરી દે તો? એમાં આટલા બધા બી કાં ગયા? જો હું કાંઈ બીતો નથી. પ્રેમ કરવાવાળા હોય ને એ કોઈથી બીવે જ નહીં, એટલે હું કાંઈ બીતો નથી. એ સરસ, આવું બોલો ને તો મને ગમે કંઈક. પણ આ એક વાતની બીક જરૂર છે શેની? કે આ ગામમાંથી કોઈ પણ છોકરી ભાગી જાય ને એને તારા બાપુ કેવી મોટી સજા આપે છે આકરી, તને ખબર છે ને? અને એને જ્યારે ખબર પડશે કે એની જ આ લાડકી દીકરી એક નાના એવા ખેડૂતના છોકરાને પ્રેમ કરે છે ત્યારે શું થાય? એટલે હવે એ પાકું કે તમને બીક લાગે છે? એટલે શું તમે લગ્ન નહીં કરો મારી યારે? લગ્ન તો કરવાના જ હોય ને. લગ્ન કરીશ તો તારી હારે, નકર જિંદગીમાં કોઈ હારે હું લગ્ન જ નહીં કરું. મને તો અત્યારે તમારું આ મોઢું એવું નહીં દેખાતું કે મારી સાથે તમે લગ્ન કરશો. હા, મોઢા ઉપર લખેલું ન હોય, એ તો જ્યારે લગ્ન થાય ને ત્યારે ખબર પડશે કે ભવ ભવની પ્રીત કોને કહેવાય. જો એ છે ને ગામની દીકરીઓને ગમે તેટલી સજા આપતા હોય મારા બાપા, પણ હું તો એની પોતાની દીકરી છું ને, મને થોડીક કઈ સજા આપે. હું છે ને એમને વાત કરી દઈશ, પણ હમણાં નહીં કરું. હમણાં આ મામલો છે ને ગરમ છે. કેમ ગરમ મામલો છે? હમણાં વાત નહીં કરું. શું થયું છે કઈ ગામમાં? એ ગામમાં કંઈ થયું નથી, પણ મને એવું લાગે છે કે થોડી થોડી શંકા છે ને આપણી જાય છે એટલે. અને આમ પણ ઘરમાં છે ને હવે મારી વાતો ચાલે છે કે હવે છોકરી કે જુવાન થઈ ગઈ છે, હવે છોકરો ગોતવાનું ચાલુ કરી દો. શું કહેશો તું? લગ્નની વાતો થવા મળી તારી? હા તો થાય જ ને. હવે કંઈ આપણી ઉંમર નાની છે? કેટલા વર્ષથી, આ 2 વર્ષથી તો હું બાના બતાવું છું મારા બાપાને કે ના હમણાં નહીં કરવા, ના હમણાં નહીં કરવા. જો બીજા ક્યાંયથી માગવું આવે ને તો મહેરબાની કરીને હા ન પાડી દેતી, કારણ કે હું તારા વગર નહીં રહી શકું. ના, આજે જ એક છોકરો જોવા આવવાનો છે, હમણાં જ હા પાડી દો. તમે તો રિસાઈ ગયા. હવે મારે જો કરવા જોત ને બીજા સાથે તો આ 2 વર્ષ રાહ ન જોઈ હોત તમારે. હા, તો હવે પછી આપણી ઉંમર નીકળતી જાય હો. હા, પણ હવે મને ખબર છે, હું મારા બાપાને વાત કરીશ. મેં તમને હમણાં શું કીધું કે હમણાં ઘરમાં થોડોક ગરમ મામલો ચાલે છે. હવે જો હું અત્યારે વાત કરવા બેસીશ ને તો અત્યારે છે ને એમાંથી પણ વધી જશે. એટલે થોડું જોઈને વિચારીને વાત કરવી પડે મારે, કારણ કે આ આપણા લગ્નનો સવાલ છે ને. આખી જિંદગીનો સવાલ છે. લગ્નનો જ હોત ને
તો કાંઈ વાંધો નથી. મારે છે ને જીવવું છે તારી હારે અને તારી હારે જ મરવું છે. કારણ કે પાછું જો વાત કરવામાં મારે શું કામ ધ્યાન રાખવું પડે. એક તો મારા બાપા રહ્યા મુખી, બરાબર ને ખોટું ના લગાવતા. તારી કોઈ વાતનું મન ખોટું નહીં લાગે, તું તારે કે. કારણ કે ત્યાં ઘર આપણું નબળું છે, નહીં અમે છીએ રૂપિયાવાળા, એટલે બધી વાત છે ને મારે વિચારીને કરવી પડશે. બાકી હતું તો આપણા ગામની હોતે હમણાં એક છોકરી ભાગી ગઈ, એ એના કામકાજમાં દોડતા છે તારા બાપા, એટલે જ મગજ ગરમ છે થોડો. પણ તમે છે ને આમ ચિંતા ના કરતા. હું છે ને પાક્કો સમય જોઈને, સારો સમય જોઈને, બાપાનું મૂડ સારું હશે ને એટલે હું વાત કરી દઈશ એમ. પણ જોઈજે હો, એવી રીતે પૂછજે કે એ ના ન પાડે. ના, હમણાં જઈને એમ જ કેવું છે કે મારે ઓલા ગામનો મહેન્દ્ર છે ને એની સાથે લગ્ન કરવા છે, હું એની સાથે, તમે લગ્ન નહીં કરી દે તો હું એની સાથે ભાગી જાય, એમ જ કેવું છે. અરે હું લઈને હોતે ને ભાગી જાત, તને મને કાંઈ વાંધો નથી, આગળ જ હાથ પકડીને વયો જાવ. પણ તું છે ને આપણા ગામના મુખીની દીકરી છો, એટલે વિચાર કરવો પડે. એટલે તો શાંતિ પકડીને બેઠી છું, બાકી તો ક્યાં નહીં તમારી સાથે હાલતી ન થઈ ગયું. એ વાત એ તારી હાચી. હવે છે ને એમ કરો, હું જાઉં કરે, બસ હમણાં આવીને હમણાં જ જવું છે. પછી તમે જ કહેશો કે ગામના કોઈ જોતા નથી ને. હું જાઉં. નાના ટેણકિયા જોઈ જાય ને એનો કાંઈ વાંધો નહીં. ચાલો જોવે. ચલો ભાઈ હું જાઉં, મારે મોડું થાય છે. એ તો મંગા કાકાનો છોકરો છે, હા કોઈ કહેતો નહીં હોય તું. મહિલા હા બા. આજકા ખેતરે નથી ગયો? અરે મોઢામાંથી ફાટ, ખેતરે કેમ નથી ગયો? હા હું જરાક બહાર ગયો હતો. બાર એટલે ભાઈબંધ ભેરું મળી ગયા છે કા? સિગરેટ ફૂંકવાન માવા ખાવા બેઠો હોઈશ. હા બા, સિગરેટ નથી પીતો, માવા ખાવ છું, પણ હું ભાઈ બનાવી નહોતો ગયો. હા શું કહું ને, તો હું છે ને હું જલપાન મળવા ગયો હતો. હું કહીશ જલપાને મળવા? બે શરમ તને ના પાડેલી ને. આ ઓલા મુખિયાએ જો સજા ફટકારી છે અસ્કાની બેનને, તો તારે શું મરવું છે? મરવું છે એની દીકરીને લઈને ભાગીને જવું તારે? ગામની છોડીઓ મરી ગઈ છે કે જલપાન મળવા ગયો તો તું? પણ પ્રેમ તો ગામની છોકરી હોય કે મુખીની છોકરી ગમે ની યારે થઈ જાય ને બા. નો થાય, ના પાડી હતી તને. આટલું ગામમાં થાય છે, ઓલો મુખ્ય બધાને બાળવાને મારવાને ઊભો થયો છે અને તું એને છોડીને પ્રેમ કરસ? બેશરમ. એ હો વાતની એક વાત બા તમને કહી દઉં, જેને પ્રેમ થાય ને પછી છે ને એને છે ને કોઈથી બીક ન લાગે, પછી મુખી હોય, સરપંચ હોય કે દાડિયો હોય. અરે તને એના માણસો મોકલીને તને બાંધીને લઈ જાય ને અડધી રાતે, ખબરે નહીં પડે. અને તને ભાન છે એ ગુણમાં નાખીને મારીને અધમુઓ કરી નાખશે. નાલાયક. મને તો એવું લાગે મુખી તો પછી મારી નાખશે, પણ પેલા તમે મને મારી નાખશો મારીને, એવું લાગે છે. હા, હું જ માન નાખી. મારે એક જ દીકરો છે અને જો તને કાંઈ થયું ને પછી હું જીવી નહીં શકું. અક્કલ રાખ જરાક. જો આ પાપણિયા ન પાડો, આ તમારા દીકરાએ છે ને કઈ બંગડીયું નથી પહેરી. મુખીના 4 માણસો આવે ને તો 4 ને તો ટાળી દે, એટલું તો તમે મને દૂધ પાઈને મોટો કર્યો જ છે. હો તે મુખીની અમે જા બોલવા જા પેલા કે હું તારી છોડીને પ્રેમ કરું છું ને હું એને લઈ જવાનો છું. પછી ખબર પડશે આ સોયણી ભીની થઈ જાય એના અવાજથી. એમ કઈ સોયણી બોયણી ભીની ન થાય, અને એ વખત આવશે ને ત્યારે મુખીને કહી દેવું કે તારી છોકરીને હું પ્રેમ કરું છું. હા કહીજો છે ને, સે તાકાત તારામાં? લ્યો મુખીને પ્રેમ કરું. જે મુખી ગામના બીજા છોકરા છોકરીઓને પ્રેમ ન કરવા દે એ એની છોકરીને પ્રેમ કરવા દે, એ તે તારી હારે. એ જ કહું છું, જેને કોઈ ન પોગે ને એને એનું પેટ પોગે. આ એની દીકરી છે, આ ગામમાં ભલે બધાને સજા દેતા હોય મુખી, પણ એની દીકરી પ્રેમ કરે છે ને એટલે ન્યા છે ને એ ઢગલાના ઢ થઈ જવાના છે. ના, તું ભૂલે છે. મુખીનું એક વાક્ય પથ્થર પર લકીર હોય. ઈ છે ને એને નહીં છોડે, અને એને તો છોડે કે ન છોડે પણ તને તો નહીં જ છોડે. અને જો તારું ગળું વાઢી નાખ્યું ને એને તો છે ને હું દીકરા વગરની થઈ જાય, એને કાંઈ પેર ન પડે. કાંઈ દીકરા વગરના નહીં થાવ. અને આ પ્રેમ ને પથ્થર ને લકીર ને તમને નથી ખબર, આ પ્રેમ છે ને
એ હારી હારી દિવાલ તોડી નાખે, તો પછી આ પથરા ને આ કાગળિયા ને એ બધું કાંઈ ન કહેવાય. એ બધું છે ને સોપણીમાં આવે. જ્યારે આપણા પગ નીચે રેલો આવે ને ત્યારે ભીનું થાય. એ તને ભાન નથી. રેલો આવે ને ત્યારે જોયું જાય માં. અત્યારે રોમાં આ તમારો દીકરો છે ને હેમખેમ તમારી સામે ઊભો છે અને આજીવન હેમખેમ જ ઊભો રહેવાનો છે. તને ખબર છે મૂક્યો છે ને ઓલા ભૂખ્યા હાવસ જેવો છે. જો એને ગંધ આવી ગઈ ને કે આ ડોહીનો દીકરો એની દીકરીને પ્રેમ કરે છે, એ ભલે એટલે તને મળતો મળશે પેલા તો મારો નઢિયો દબાવી દે. અરે તમારા સુધી પોગતા પેલા એ મૂકીને છે ને આ ચિત્તાનો સામનો કરવો પડશે, સમજાઈ ગયું? ના ના, આ તો છે ને અત્યારે ઓલી જલપાનો નશો છે ને આ તારા માથામાં, એટલે આ બધું બોલાય છે તારાથી. એટલે જ કહું છું ને, જેને પ્રેમ થઈ જાય ને હે બા, પછી એને છે ને કોઈની બીક જ ન લાગે. એટલે હું તો કહું સારું છું, આય મને પ્રેમ થઈ ગયો ને, આમે જલપા વગર છે ને હું જીવી નથી શકવાનો. એ ભલે મુખીની દીકરી હોય, બાકી લગ્ન કરી તો જલપા હારે, બાકી આજીવન કોઈ હારે નહીં કરું. હજી કહું છું ભૂલી જા એને, ભૂલી જા મહિલા, ભૂલી જા તું એને. અરે ન્યાય નો મળ્યા. અરે ગમે ત્યાંથી ગોતો એને, ગમે ત્યાં જાઓ, બાકી મારે એ હાજર જોવે. મળે કેમ નહીં? અરે પાતાળમાં ઘરે ગયા હોય ને તો પાતાળમાંથી કાઢો, બાકી એને મૂકવાનો તો નથી જ. જો એ આમ છડે શોખ ફરશે ને તો આ ગામના બધાની હિંમત આવી જાય. ગમે ત્યાંથી ગોતો કીધું ને, ફોન મૂકે હવે. તને ભાન નથી હું બોલ્યો તો? જ્યાં લગી ઓલી સિનાળવી નહીં મળે ને ત્યાં લગી હું અન્ન અને જળનો ત્યાગ કરવાનો છું. અને પાછી પાણી લઈને દોડી આવી. ઓકે, હું તમારા હાટું જ લાવી હતી. આવું ન કરો, ગરીબ માણાને આવી સજા ન આપો. ગરીબ માણા એમ? એ ગરીબ માણાને હું એટલી ભાન નથી કે આ ગામના નીતિ નિયમો શું છે એમ? એને હું એટલી ખબર નહીં હોય કે જે આ ગામમાં પ્રેમ લગ્ન કરીને ભાગે છે ને એ કોઈ જીવતો નથી રહેતો, જીવતો. હા, વાત સાચી છે. એ પણ ભૂતકાળની વાત છે. શું કરવા અત્યારે ઉખેડો છો? અને આ સમય ફરી ગયો છે. હા, તમે જ વિચાર કરો. આપણા ઘરે પણ એક દીકરી છે. ભગવાન ન કરે કાલ સવારે આપણા ઘરે આપણી દીકરી આવું પગલું ભરશે તો તમે શું કરશો? હું બોલે છે તું? હવે આ બીજી વાર બોલતી નહીં, નકર તારો જીવ લેતા મને વાર નહીં લાગે. જો એ આવું પગલું ભરશે ને તો હું એને ગામના વસાળા એને મારા હાથે જ એને હું ગળાપસીપ દાબી દઈ, તો જ ભાન આવે. આ મુખીનો નિયમ એક જ છે. પછી ગરીબ માણા હોય કે અમીર માણા હોય, નિયમ એ નિયમ, એમાં કોઈ ફેરફાર ન થાય. પછી મારી દીકરી હોય કે ગામના હાવ દાડિયાની દીકરી હોય. તમે થોડોક દયાભાવ રાખો. હાવ આવું ન બોલો. તમારી પેટની દીકરી હારે તમે આવું વર્તન કરશો? હું નથી એવું કહેતી કે એવું થાય. અરે મારી દીકરીને ખબર છે, સમજા આપણા ગામના નીતિ નિયમો શું છે. અને એમાંય મારી તો એને પાકી ખબર છે, કારણ કે એને આપણા કુળમાં જન્મ લીધો છે. આપણા બાપ દાદાએ આવું જ કર્યું છે. જેમ હું કરું છું ને એવું જ એને કર્યું છે. કોઈને જીવતા નથી મૂક્યા. અને ઈ ચીલો મારે પાડવાનો છે. મને ખબર છે, વર્ષો પહેલા આપણા બાપ દાદાએ આપણી દીકરી આવી રીતના જ પગલું ભર્યું હતું ત્યારે એને જીવતી હળગાવી દીધી હતી. અને એ હજી મને ભૂલાણું નથી. પણ મુખી તમે આવું નહીં કરતા. હવે તમે નહીં, એ એવું જ થાય. અને મારે તો છે ને હવે એવો નિયમ લાવવો છે કે આ ગામમાં કોઈ બેન દીકરી આ મોબાઈલ જ નહીં રાખવાનો. આ બધી રામાયણ છે ને આ મોબાઈલની છે, એટલે જ આ બધા પગલાં ભરે છે. મોબાઈલ હશે તો બીજા રે વાત કરશે ને. પણ અત્યારે એની જરૂર પડે છે, કારણ કે ભણતર બધું એના થકી જ હાલે છે. તમને નથી ખબર? ભણે એવું કઈ જરૂર નથી કે ભણવું જ પડે. આ બેનું દીકરીઓને ન ભણે ને તોય તમ તારે કઈ મરી નહીં જાય. પણ મુખી, આ જમાનો બદલાઈ ગયો છે. એ તમારો જમાનો અલગ હતો. અત્યારે છોકરીઓને ફોન રાખવા પડે છે. તો તમે કેમ નથી માનવા તૈયાર? આ ફોન છે ને, ફોન એને જ આ બગાડ્યું, સમજ્યા બધું. એટલે મારે હવે કાયદો જ કાઢવો છે
આ ગામમાં છે ને કોઈ સુડિયું હાથમાં ફોન ન હોવો જોઈએ, પછી ભલે ગમે એ કરે. અને તું કહેશો કે આ જમાનો બદલાઈ ગયો, જમાનાને જ્યાં જવું હોય ત્યાં જાય. બાકી આ ગામનો અને આ મુખીનો એક જ નિયમ છે, પ્રેમ લગ્ન કરે એને મારી નાખો, ફાંસી લટકાડી દો ગામ વસાળે. આમાં છે ને સૂરજ છે ને પૂર્વમાંથી પશ્ચિમમાં ઉગે ને તો આ નિયમમાં કોઈ ફેરફાર નહીં થાય. મુખી, યાદ રાખજો, હા તમે ખોટું કરો છો. આ બધાની હાય લાગશે, તમને બહુ હાય લાગશે. અને હું આ જો હું ન કરું ને તો મારા બાપ દાદાને હું મોઢું દેખાડવાને લાયક નહીં રહું. એનો આત્મા દુભા હે કે અમે કેટલી ઇજ્જત અને આબરૂ મેળવી હતી, પણ આ મારા છોકરાએ એ આબરૂને ધૂળીમાં ભેળવી દીધી. અને મને છે ને મારા જીવ કરતા મારા બાપ દાદાની આ ગામની આબરૂ વાલી છે. વાહ, તમને માણા વાલા નથી, તમારી આબરૂ વાલી છે મુખી. અરે માણા તો સારો લાગે જો એ આબરૂ એની ઇજ્જત હોય ને તો. ઇજ્જત વગરનો માણા તો જીવતી લાશ કહેવાય. હા હા, વાંધો નહીં. અરે કરવાનું જોઈએ ને. હા હા, કઈ લે આવો 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 ડાયરો. જય શ્રી કૃષ્ણ મજામાં? સાહેબ. બેહો, બેહો. શું છે અશોકભાઈ, કેમ આ મોઢું શું થયું છે? તમને ખબર છે તોય કેમ પૂછો છો કે હું છું છે? એમની મને ખબર છે. હા, હા, એની બેનની વાત કરે છે. એ ઘટના તો તમે જાણો છો ને સાહેબ. જો હા તો તમે પોલીસવાળા છો ને, એટલે હા મુખીની બીકને લીધે તમે પોલીસ સ્ટેશન ન આવી શકીએ, એટલે તમારે ઘરે આવવું પડ્યું અમારે. તમને હું એમ કહું છું કે તમે તો પોલીસ વાળા છો બરોબર, તો તમારા આ ગામમાં ન હાલે. હે, આ મુખી આવી રીતે કરે એ થોડું હાલે. મારી બેનનું જુઓ સાહેબ, આ મુખીએ બાજુના ગામમાંથી એની બેનને ગોતીને ગામના સીમાડે દવા પાઈ દીધી. આ ત્યારનો બીજો દુઃખી છે. તો હવે તમે કંઈક હા કાયદો એનું કામ ન કરીએ કે સાહેબ? આ મુખિયામાં કેમ પગલાં તમે નથી ભરતા એ સમજાતું નથી અમને. અરે ભાઈ, હું નાનો એવો પોલીસવાળો છું અને મારી ઉપર ઘણા બધા સાહેબ હોય. આમ જો અશોકભાઈ, બધું જો હું કહું એમ થતું હોય ને તોય હું કાંઈક કરી શકું. ને આમે આ મુખીને છે ને વાઘ સેટ ઉપર ઉધી છે, એટલે હું શું કરી શકું એવું થાય. વાઘ ઉપર ઉધી હોય તો હું હમણાં બધાના જીવ વયા જાહે. હા, કાંઈ પહેલી વાત તો નથી બેન સાહેબ. કેટલા વર્ષોથી આવું હાયલું આવે છે. ક્યાં સુધી આ જમાનો ક્યાંનો ક્યાં પગ્યો અને મુખ્યજી જૂના જમાનામાં જીવે છે. છોકરીઓને મોબાઈલ નહીં રાખવાને એવું ફરમાન જાહેર કરી દીધું છે, વિચાર કરો. અને મારી બેને તો જો આ બધું કર્યું હતું બરોબર, આ લફરું જ હતું, પણ એ અમારા નાયતના હતા એટલે એની હારે લગ્નની વાત હાલતી હતી બરોબર. પણ આ છોકરાના બાપા નહોત માનતા ને એટલે બે ભાગી ગયા. નકર લગ્ન કરાવી દેવાના જ હતા. હું સમજાવવા જવાનો જ હતો, પણ મુખી તો મુખી. પણ અશોકભાઈ, આપણા મુખી એમ પાછા જે સત્ય હોય ને એ બાજુ જ હોય હો. એમ કાંઈ એનું એ ભલે એ ગમે એમ હોય પણ એ સત્ય હોય ને એ બાજુ જ રહે. જાણીએ છીએ, અમે જાણીએ છીએ કે મુખ્ય ગામમાં કામે હારા કરે છે, ગામના વિકાસના પંથે લઈ જાય છે, બધી ખબર છે, ઘણી બધી આપણે સુવિધાઓ આપી છે. પણ એનો એક આ નિયમ છે ને એ ખોટો છે. હા, કોઈ પ્રેમી પંખીડા પકડાય તો સીધા મારી જ નાખવાના. હા, ક્યાંનો ન્યાય એમ મારું કહેવાનું. અમે એનો વિરોધ નથી કરતા, પણ હવે આવું તો કોઈના જીવ લઈ લેવા, હા એને સમજાવીને એને નોખા પાડો અથવા બેના જ્ઞાતિ એક હોય તો એને લગ્ન કરાવી, એ વાત એક અલગ છે ને સાહેબ. પણ આવી રીતે કોઈને સજા કરવી એ તો મને યોગ્ય નથી લાગતું. આમ જો હું મુખીને સમજાવવા જાઉં તમને લાગે છે સમજી જાય એવું, એટલે તમે મને મુખીને સમજાવવાની વાત કરતા હોય ને તો મને નથી લાગતો. તમે નહીં સમજાવો તો કોણ સમજાવશે પછી? અમે એ આશા તો તમારી પાસે આવ્યા હતા. હું જો અત્યારે આમ જો રજા ઉપર રહીશું, નકરે આગળ પોલીસ સ્ટેશને કંઈક બે જણા વાત કરું કે ભાઈ હું ઉપરી અધિકારીને વાત કરું, આમે રજા ઉપર શું હમણાં ગામડે આવ્યો છું. પણ હું શું કહું છું, મુખી મારું માને એવું મને નથી લાગતું. એટલે કંઈક બીજો રસ્તો હોય ને તમારી પાસે તો ગોતો. અરે સાહેબ, તો તમારી પાસે રસ્તો હોય તો કહો ને. અમે તો તમારી પાસે આશા લઈને આવ્યા હતા કે તમે પોલીસવાળા છો તો તમે કંઈક એની વિરુદ્ધ પગલાં ભરી શકો. હા, ગામમાંથી તો એની સામે કોઈ બોલી શકે એમ છે નહીં. અને આજુબાજુના 5 ગામમાં એની સામે કોઈ અવાજ નથી ઉપાડી શકતું. પણ એ તો બધાને ખબર છે એ વગજ એની અવડી છે, એટલે બોલવું એમ તમે એની સામે પડવા જાવ તો આમ જો હું કદાચ એની સામે પડું ને તો એ મારી બદલી કરાવી નાખે હો. બદલી ઠીક એ ક્યાંક આડા અવળા ઓલામ કરીને મને સસ્પેન્ડ કરાવી પણ તમે કેમ વાત સમજતા નથી? ક્યાં સુધી આવી રીતે બધાયનો જીવ જાય? હું તમને એમ કહું છું. ધીમે બોલ, ગામમાં કોઈ સાંભળ છે. હા, સાંભળે તો ભલે હવે સાંભળે. અશોકભાઈ પણ ખબર પડી જાય ને તો
લેવાના દેવા એમને થઈ જાય. રાયડ ઉપાડે થોડું કઈ થઈ જવાનું છે ક્યાં નિરાંત સુધી રાખો નહીં. ક્યાં સુધી આવી રીતે બધું સહન કરશું હું એમ કહું છું. જો સાહેબ એની બેનનો જીવ ગયો છે એટલે થોડોક એ ગુસ્સામાં હોય. તમે ખોટું ન લગાડતા. અરે મને ખોટું ન મને ખબર જ હોય ને અને પણ એમાં ખોટું લગાડવાની શું વાત છે? તો પછી થોડું કામ કરો ને હે? આ મૂકીને સમજાવો ને. જો સાહેબે કીધું તો ખરું એનું નથી હાલે એમ તો એને હું કઈને ફાયદો છે અને બિચારાને. મારા હાથમાં હોય ને મારું હાલતું હોત ને તો તમે મને પહેલી વાર કીધું ને ત્યાં જ હું મેં કીધું કહી દીધું હોય કે હાલો હું સમજાવું. એ કોઈનું માને એમ છે મૂકી? કોઈનું માને એમ છે? ક્યાં સુધી હે? અને એમાંય મારી જવાનું તો એ ક્યાંથી માને? એને ખબર છે કે મારા જે ઉપરી અધિકારી છે એની હારે એને સાંઠગાંઠ છે એટલે હું કાંઈ એનું બગાડી નહીં લઉં. એ ખબર છે. હાલો માનું છું તમે હા. કઈ બગાડી નહીં શકો હા. પણ તમે ભણેલા ગણેલા છો હોશિયાર છો તો આનો રસ્તો બતાવો કે આનું શું કરવું. એ વિચારવા જેવું ખરું. હા પણ આમ જો જ્યાં સુધી માણસના મગજમાં જે ગુસ્સો કરી ગયું હોય ને એ નીકળે નહીં ને ત્યાં સુધી સુધરે નહીં. હવે આપણા મુખીનું કેવું છે એને ગુસ્સો કરી ગયું છે. આમ સત્ય બાજુ જ હોય પણ જૂની રૂઢી છે ને મગજમાં ફિટ થઈ ગઈ છે ને એ કાઢવી પડે. અને એ કાંઈ તમે દાબ દબાણથી કાઢી શકો એમ છો નહીં હો. કારણ કે એને એ બહુ પહોંચેલી માયા છે એટલે એ શક્ય નથી. જો સમજાવટથી કાંઈ થાય અને કોઈ એને એવો મળે સમજાવે ને એના મગજમાંથી ગુસ્સો નીકળે તો કંઈક થાય. હવે આ ગામનું ભાગ. સાહેબ હા અમે તમારી પાસે આશા લઈને આવ્યા હતા. હા તમે કાંઈ કરી શકો એમ નથી તો હવે ક્યાં સુધી આવું નવું હાલતું રહે? ભાઈ ક્યાં સુધી બેનો દીકરીના જીવ જતા રહે? ભાઈ અમારી કંઈક મજબૂરી હોય. હું નોકરિયાત છું ને તો મારી ઉપર એ અધિકારી હોય ને એટલે આમાં તમે સમજો બધી આખી વાતને. ઠીક છે સાહેબ સારું હાલો તે જય શ્રી કૃષ્ણ. આમ જો તમે ખોટું નહીં લગાડતા હું તમારી મદદ નથી કરી શકું એમ નહીંતર કરી જ દીધી હોય અશોકભાઈ. મને કોઈ ગરીબ માણસ હેરાન થાય ની ગમતી વાત છે જ નહીં પણ હવે એમાં મારું હું કંઈ કરી શકું એમ જ નથી ને હું ખોટો તમને દિલાસો આપે કે હા હું આમ કરી દઈ હું આમ કરી દઈ એનો કાંઈ મતલબ નથી. સાચી વાત છે સાહેબ તમારી. તમે રાજભાઈને થોડીક હા તમે ચિંતા ન કરો અમને. હાલ અશોક થાવ બાબા. હાલો. હા જય શ્રી કૃષ્ણ. લે બા તમે આવ્યા? આવો આવો અંદર બેહી આવો. ના ના હવે તો અહીં મળી ગઈ તો પછી અહીંયા જ વાતું કરી લઈએ ને. હું છે બોલ. ખાય નહીં બા શું હોય તમને તો ખબર જ છે કે આપણા ગામમાં હું હાલે ને હું નથી હાલતું. રાજ કહેતા હતા મને હું કહેતો હતો કાંઈ નહીં. હા અશોકભાઈના બેન છે ને ભાગી ગયા છે તમને ખબર છે? એ તો ખબર જ હોય ને. હા એ મુખી બાપા ગયા હતા ગાડીઓ લઈને બાજુના ગામમાંથી પકડી આવ્યા અને બે ગામના શેઢા વચ્ચે છે ને સીમાડા વચ્ચે એને બેને દવા પાઈને મારી નાખ્યા. અરમાડી. હા અરે બાંધીને દવા પાય એને નતા પીતા ને તો પરાણે બાંધી દીધા ને બાંધીને દવા અંદર મોઢામાં રેડી નાખી અને 2 કલાકમાં જીવે વયો ગયો એનો. આ રાજ કહેતા હતા એ બિચારા કેવા તડફડિયા મારતા હતા. પણ તું મને એ કે આ મુખીને ખબર કેમ પડી કે અસખાની બેન બાજુના ગામમાં છે? એ મુખી છે બા તમને તો ખબર છે કે રૂપિયા આમ ઘા કરે તો વસ્તુ ગમે ઈ હાજર કરી દે અને ગમે ત્યાંથી ગમે ઈ તપાહ કરી લે છે. હું એમ કહું તે દી આપણે મુખીને ત્યાં ભેગા થયા હતા તો એણે રાજાને બોલાવીને કીધું હતું કે તું ગમે ત્યાંથી એને પાતાળમાંથી ગોતી લાવશે તો રાજાએ એને ખબર કરી હશે? ના એને ખબર નથી કરી. હા શું કહું ને બા તેને તો ખબર જ હતી પણ આને તો કીધું જ નહીં. આને તો એમ જ કીધું મુખી બાપા હું ગોતું છું પણ મુખી બાપાએ કેટલી ગાડીઓ બહાર કાઢી પકડાઈ ગયા. પણ હું એમ કહું આ અસકાની બેને બાજુના ગામમાં જવાની હું જરૂર? જરાક સેટે ન વયું જવાય? હા બા કોઈ હાસવેત થાય ને આ તો બાજુના ગામમાં કોઈક ભલો માણા હશે બિચારો કોઈક બહારથી ખેતી કરવા આવ્યો તેને દયા આવી તેને હાઈસું અને બા સે માણાએ હાઈચવું હતું ને એ માણાને મુખી બાપાએ કાઢી મૂક્યા મારીને. એમાં એનો બિચારાનો શું વાક હતો? અરે ઓલો જેની હારે ઈ ભાગી ગઈ ને એના સગા સંબંધી કુટુંબવાળા કોક જો આગે રહેતા હોય ને તો 2 જણાએ ન્યા વયું જવાય પણ બેવ નાદાન ત્યાં બાજુમાં ને બાજુમાં રહ્યા. ખબર તો હોય કે મુખ્ય એટલો ગુસ્સાવાળો છે અને અત્યારે મારવા ભેગો થયો છે તો જરાક આઘું ન વયું જવાય. એ જ વાત છે. આ મુખી બાપાને મળતું શું હોય છે? હા જે પ્રેમ કરે એને મારી નાખે બા કંઈ પ્રેમ કરવો ગુનો છે? કંઈ ખોટું કહેવાય? આ લગ્ન પછી કેમ 2 માણાને પ્રેમ થઈ જાય છે? તો લગ્ન પહેલાં થઈ ગયો તો એમાં શું કરવાનું? એ ઠીક પણ હું એમ કહું
કે મુખિયાએ ગામના દીકરા દીકરીઓ હારે આવું કરવાની જરૂર શું હતી? હા, એને આવું કરવું હતું તો એના કુટુંબ કબીલામાં કોઈ પ્રેમ કરે જ ભલે ને મારી નાખે ને દાટી નાખે ને બાળી નાખે, આપણે કાંઈ લેવા દેવા નહીં. પણ ગામની છોડીઓને છોકરાઓને હું કામ હેરાન કરતા હશે? સહી એમ. મેં તો આ રાજને એ પણ કીધું તમારા દીકરાને કે હાલો આપણે છે ને આ ગામ મૂકીને વયા જઈએ, આપણે આ ગામમાં નથી રહેવું. તો એ નથી સમજતા. ના કરે નારાયણ ને અમારા છોકરા મોટા થાય ને કાલ સવારે કોઈને પ્રેમ કરીને બેઠા તો, અને તમને તો ખબર છે કે અમારા છોકરા મોટા થાય તો શહેરમાં હું ભણવા મોકલવાની છું ને અહીંયા કોઈ ખારી છોકરી કોઈ ને પ્રેમ કરી લીધો તો એને. તારા છોકરાઓ તો હજી નાના છે, આ મુખીની ઉંમર થવા આવી, કોણ જાણે કાલ સવારે હું થાય. ભગવાન કરે એને કાંઈ ન થાય, પણ શરીરના કાંઈ ભરોસા છે? પછી જે બીજો મુખી આવે એ તો હારો જ આવશે ને. તારા છોકરાઓ જુવાન થાય ને ત્યાં સુધીમાં તો કંઈ કેટલું બદલાઈ જાય. બા એવું થોડી છે કે આ મુખી કંઈ થોડા સમયમાં મરી જાય. આ મુખી 100 વર્ષના થાય તો, અને કદાચ એ મુખીનો છોકરો જ પાછો મુખી બને તો. સિગ્ના, તારી વાત સાચી છે હો. તારા છોકરાઓ ક્યારે મોટા થાય ને હું થાય નથી ખબર, પણ આ મારો મહિલો ઈસો એની જલપાન પ્રેમ કરે છે. ખેતરે ન જાતો, એને મળવા જાય. મને તો છે ને હવે આમ છાતીના પાટિયા બેહવા માંડ્યા છે. હે બા, તમારા છોકરાને પાછો વાળી લેજો હો. એ મુખીને ખબર પડશે તમારા ઘરમાં મોતના મરસિયા ગવાહે. ધીરે બોલ, ધીરે, હવાની કાન હોય છે હવે હા, આજકાલ. તમે મને વાત કરી બીજા કોઈને વાત કરતા નહીં. તેથી મુખી હું બોલ્યા હતા સાંભળ્યું તું ને, મને એના આખા ખબર છે. ઘરમાં આખા પરિવારને હળગાવી નાખશે. સાચી વાત છે. બા મહેન્દ્રભાઈને પાછા વાળજો. હા હું કઈ જા. હાલો ઘરમાં હાલો તમે હવે, એમને એમ નથી જાવું. વાર હાથ કરવાઈ ગયો. આને છે ને તૈયાર થતા બહુ વાર લાગે, મોડું થાય, બસે વહી જવાની છે. એ જીગુ ઝડપ રાખને બાપા, બહુ તૈયાર થઈને ક્યારે ક્યાં જવું છે. આ હગાઈમાં જઈને તો એમ લગ્ન જેવી તૈયાર થાય, ખબર જ નથી પડતી કઈ. શાંતિ રાખો ને, પણ હું આટલી ઉતાવળ કરો છો? એક તમને પેટમાં દુખે છે કેટલું. લે તો પણ દવા લઈ લેવાય ને. આમ જો આપણે હગાઈમાં જવાનું છે, કોઈ લગ્ન મને જવાનું, તૈયાર થવાનું હોય બહુ. દવા લીધે કાંઈ ફેર પડે એમ નથી. કેમ હું થયું? હું પણ હા મને કઈક મારા પેટમાં વાત ભરી છે, મને હસમ નથી થતી, પચતી નથી અત્યારે. ઓહો, મેં તો કીધું આમ કરી તો મને તો કઈક નવા વિચાર. બસ લ્યો. એટલે મને એવો વિચાર આવ્યો, આમ કીધું ને ઉલટી જેવું થાય, મને એવું લાગ્યું. એટલે તારા પેટમાં શું વાત છે તો જલ્દી મને કહી દે, કારણ કે તારા પેટમાં વાત રહેતી નથી કોઈ દી. સો પહેલા તમે છે ને આ વાત કોઈને કરતા નહીં, તો જ તમને હું વાત કરું. નહીં કહું ભાઈ. ભારતીબા છે ને, હા ભારતીબાઈ તો મુખી બાપા છે ને, ભારતીબાઈ છે ને મુખી બાપાઈ છે. હવે શું છે? મુખી બાપાની છોકરી છે ને જલપા, હા ભારતીબાનો છોકરો છે મહેન્દ્ર. એ બાબા, ભારતીબાનો છોકરો મહેન્દ્ર છે, મુખીની છોકરી જલપા છે, આખા ગામને ખબર છે. મારી વાત સાંભળો પેલા. હા બોલો. ઈ બેને એટલે એકબીજાને પ્રેમ કરે છે? હું વાત કરે છે, તું ગાંડી થઈ ગઈ છો? હા શુક્લા, મને ભારતીબાઈ આવીને કીધું. ખોટી વાત છે, મુખી બાપાની છોકરી કોઈ દેવું ન કરે. મુખી બાપા કેવા છે ખબર છે ને તને? અરે મને ભારતીબાઈએ કીધું, શીખલી એ કે મારો મહેન્દ્ર છે ને એ ઓલી મુખીની છોકરીને પ્રેમ કરે છે, એકાબીજા બે. હું વાત કરે છો તું? હા, મને તો એ બીક થાય છે કે આ વાતની મુખી બાપાને જાણ થાય તો શું થાય. મુખી બાપાને જાણ થાય તો એની છોકરીને નહીં મેલે ને, મારી નાખશે. મને તો એનું તો ઠીક, મને તો ભારતીબાની ઉપાધિ થાય છે. હા શું કહું ને, તો મુખી બાપાએ કીધું હતું ને કે હવે આ ગામમાં કોઈ પ્રેમ કરશે ને તો એના આખા પરિવારને મારી નાખે. આ ભારતીબાનું શું થાય બિચારા, એનો શું વાંક છે? નહીં. ભારતીબાને કાંઈ નહીં થાય, મહેન્દ્રને કાંઈ નહીં થાય. પ્રેમ કરે છે ને મુખી બાપા, તમને ખબર છે ને કે જેના હૈયા મળી ગયા હોય ને મુખી બાપા એના દુનિયા મુકાવી દે છે. આ જોયું ને તમે, ઓલા દવા પાઈ દીધી. સાંભળ. એ દવા કોને પાય? પારકા હતા એને. આ તો એની દીકરીએ જ પ્રેમ કર્યો છે. આમ જો આ શું કહું ને, તો હવે આ મુખીનું મોઢું બંધ કરાવવાનો અને છે ને એને ઝુકાવવાનો સમય આપ્યો છે ભગવાને આપણને. તમે શું કહો છો? હા, હું જે કહું ને એ બરાબર હાસું કહું છું. આ વાત મને સમજાય છે પણ તને નથી સમજાતી. જો સાંભળ એ વાલી, આ મુખી બાપાની છોકરી ભારતીબાના છોકરાને પ્રેમ કરે હે. હવે આ બે ભાગીને લગ્ન કરી લે તો મુખી બાપા એની છોડીને સજા આપીએ કે?
ન આપી શકે, બાપ ઉઠીને દીકરીને ન મારી શકે. એટલે એ જો ભાગી જાય તો એની છોકરી સામે એને ઝૂકવું પડે. એટલે ગામની બેનું દીકરીઓ કદાચ આવું કરે તો એને હા સજામાંથી છુટકારો મળી જાય. વાહ પ્રાણનાથ વાહ. તો હવે એક કામ કરો, આ બેન ભગાડી દ્યો, હા જેથી કરીને આ મુખી બાપા કાંઈ છે ને કરશે નહીં, અને ગામમાં છે આ ઢાળો છે ને એ પણ મટી જાય કે પ્રેમી પંખીડાઓને મારી નાખવાના. મને તો અશોકભાઈની બિચારાને દયા આવે છે, કેટલા દુઃખી છે. હા તમને તો ખબર છે ને કે મુખી બાપાએ ગાડીઓ મોકલી હતી, બાજુના ગામમાંથી એની બેનને પકડી નાખી અને બે ગામના સીમાડા વચ્ચે પરાણે બાંધીને દવા પાઈ. બિચારા કેવા તડફડતા હતા, જોયું ને તમે? હા જોયું. હા શું કહું ને, તો એનો જીવ જતો હતો ને આપણી નજર સામે, આપણે કાંઈ ન કરીએ કે હો. પણ હવે જો હા ઈશ્વરે છે ને આપણને સંકેત આપ્યો છે. હા હવે આ મુખીને એના કરેલા કર્મની સજા હવે મળશે. હાસી વાત છે, એનું કરો અહીંયા જ ભોગવાનું. હા પેલી કહેવત છે ને, જેને કોઈ ના પૂગે ને એને એનું પેટ પૂગે. આ મુખી બાપાને એનું પેટ પૂગશે, એની દીકરી પૂગશે. હવે જોઈએ કે એ મુખીડો કેવો પાવર કરે છે, એની છોકરીને જીવતી રાખે કે મારી નાખે છે. જો એ છોકરીને મારી નાખે ને તો સમજી લેવાનું કે નહીં, મુખીનો નિયમ એ નિયમ છે, અને છોકરીને જીવતી રાખે ને તો આપણને બોલવાનો બધાને મોકો મળી જાય. અને એક છે કે આ જે પ્રેમ કરશે ને એ કોઈ નોખાઈ નહીં પડે. હવે એક વાત મને મગજમાં બેઠી, હવે તો મહેન્દ્રને અને મુખીની છોડીને ભગાડીને લગ્ન કરાવવામાં આપણે સાથ દેવાનો છે. હે અટાણ લગી તો આપણે બહુ રીબાણ, આખું ગામ રીબાણું મુખી પાસે. પણ હવે મુખીને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. હાય હવે મારા પેટમાં શાંતિ થઈ ગયા. દુખતું હતું ને એ મટી ગયું, હંધુય બહાર નીકળી ગયું ને તો. અને તું છે ને વારાઘડિયા પેટમાં દુખવાનું મને ન કીધી કરતી, મને છે ને વારાઘડિયા ઊંધા વિચાર આવ્યા કરે. બે છોકરા તો છે, દીકરો દીકરી. હા લાઈન કરવીશ? ના ના, હવે ભગવાનના હાથ આઠ દઈ દે તેમાં હું ખોટ છે. હે હાલો હગાઈમાં જવાનું મોડું થાય. હગાઈમાં કરીને આવીને પછી આપણે મહેન્દ્રનું ને આ મુખીની દીકરીનું ઓલું ઉપાડીએ. હા પણ હવે છોકરાનું તમે ના બોલતા હો ને ભાઈ નહીં બોલું હવે ને કરું છું. હાલો હા જો આવી લે હાય, આ મારી મારી દીકરી દીકરી આવતી આવી રહે. ગઈ બેટા. ક્યાં ગઈ હતી મારો દીકરો? હે ક્યાં ગઈ હતી તું? હે જાવું છે ને, આવું ને તમારે ભેગું આવું છે? હગાઈમાં ક્યાંય ઘરે રહેવું છે. લઈ જવાની હોય એકલી થોડી રે. હાલ હાલો હજી ઓલો ક્યાં પણ ટીણીયો ઈ ન્યા આ મારો દીકરો આવી ગયો. જો જો, છે ને મારા ઉપર એટલે તે નાઈટ ડ્રેસ કાં પહેર્યો? હે હારું હાલે હારો જ લાગે છે. મેસિંગ હા મેસિંગ હળવા કપડા પહેર્યા છે એટલે સારું લાગે છે. બે ભાઈ બેન મેં આવા જ પહેરાવ્યા, હા. કારણ કે મારા બે ને મોટા થઈને ઘેરમાં મોકલવા છે. હારું હાલો હાલ હાલ બેટા હાલ મારો હાલ દીકરો. દીકરા. જો હવે આ તમારા બેને લગ્ન કરાવી દીધા છે બરાબર. હવે તમારે થોડોક સમય સંભાળીને રહેવાનું છે. હવે તમારે છે ને બાજુના ગામમાં જવાનું છે. એ બધું મેં નક્કી કરી નાખ્યું છે, અને આ વાત હું મુખી સુધી પહોંચાડું છું. પણ ધ્યાન રાખજો, હા મુખીની દીકરી છે, તમે સારી રીતે જાણો છો. અરે વાલા હું સારી રીતે જાણું છું, ઓળખું છું એને, મને બધી ખબર છે એનું પરિણામ શું આવવાનું છે. પણ આ ગામ હાટું થઈને અમે મારો જીવ જોખમમાં મૂક્યો છે. આપણા ગામમાં બધી દીકરીના બાપની વેદના હું સારી રીતે જાણું છું. જ્યારે કોઈ પ્રેમ કરી જાય છે ને અને જ્યારે જાહેર થઈ જાય છે ને ત્યારે આ મુખી બાપા એને શું સજા આપે છે એ મને ખબર છે. અરે આખા ગામમાં બધાને ખબર છે કે મુખી હું હાલ કરે છે પ્રેમી પંખીડાનું, કારણ કે સોરા વસાળે અમુકને જીવતા હળગાવી દીધા છે. આવું મેં સાંભળ્યું છે, મારા બા વાત કરતા હતા, અને એણે મને ઘણો સમજાવ્યો કે તું જલપાથી દૂર રહે, એ મુખીની દીકરી છે, ક્યારે હું કરી નાખે ને તને કાંઈ નક્કી નહીં, હું તો હોતે ને ઉપાડી લે. પણ મને બીક નહોતી. પણ રાજભાઈ એક વાત જરૂર કહીશ, તમે આ ગામના માણસ થઈ અને અમારા જેવા પ્રેમી પંખીડાને સાથ આપ્યો ને, તમારો જેટલો આભાર માનું ને ભાઈ એટલો ઓછો છે. સો તમારે મારો આભાર માનવાની જરૂર નથી, અને આ તમારી હાટું મેં કંઈ કર્યું નથી. અમે આપણા ગામ હાટું કર્યું છે, આ ગામની બધી દીકરીઓ હાટું કર્યું છે. કારણ કે આ યુગ જ એવો છે, આમાં કોકની હારે કોકની આંખ મળી જાય, અને એ લોકોને આ મુખી બાપા આવી રીતે મારી નાખે ને એ મારાથી જોવાતું નથી. હવે કારણ એવું થાય કે વાત એની હગી દીકરીની આવી છે. હા એની દીકરીએ પ્રેમ કર્યો છે, હા એની દીકરી સામે તો એને ઝૂકવું જ પડશે. કાંઈ જલ્પાબેનને તો એ નહીં મારી નાખે ને, એટલે જલ્પાબેનનો જીવ બચી જાય એટલે આખું ગામ એની સામે બોલ છે, એટલે આ પ્રથા જ નાબૂદ થઈ જાય. એ હાટું જ અમે ઝુંબેશ ઉપાડી છે અને તમને સાથ આપ્યો છે. સાચી વાત છે રાજભાઈ. હવે મારા બાપા ક્યાં જશે? મેં જ લવ મેરેજ કરી લીધા છે. હવે આ ગામની સોડીઓ છે ને એ કંઈ દુઃખી નહીં થાય.
હા સાચી વાત છે બેન તમારી. હવે છે ને તમારે બાજુના ગામમાં મારા મિત્ર અહીંયા જવાનું છે. મેં એની હારે બધી વાત કરી લીધી છે. એ તમને અહીંયા પૂરી રીતે હાંસવ છે. આ મુખી બાપાને વાત કરું અને એ મને ગોતવાનું કહે એટલે હું તમને જ્યારે બોલાવું ને ત્યારે તમારે આવી જવાનું. પાછા તમે આવી જાજો. જો તમે નહીં આવો ને તો બાજી બગડી જાય, કારણ કે એના મગજની તો બધાને ખબર છે. આવી જાવ એકવાર સામે, બાકીનું બધું હું સંભાળી લે. તમારે કાંઈ બોલવું નહીં, બરાબર? અને તમે ત્યાં જાઓ તો ખોટી રીતે બહાર ન નીકળતા, ઘરમાં જ રહેજો થોડાક દિવસ. હું કહું ત્યાં સુધી. આ બધું થાળે પડે ને ત્યાં સુધી આપણે વિચારીને પગલાં ભરવા પડશે. જો આપણું એક પણ પગલું ચૂકાઈ ગયું ને તો આપણી આખી બાજી બગડી જાય. ના રાજભાઈ, તમે જેમ કહો ને એમ જ કરશું. અમારે તો આખી જિંદગી હારે જ જીવવું મરવું છે, એટલે તમે જેમ કહો ને એમ જ કરશું. તમે જ્યારે બોલાવશો ને ત્યારે અમે હાજર થઈ જાઓ. પણ તમે આટલી ડરતા ડરતા શું કામ વાત કરો છો? પણ ડરવું જ પડે ને, કારણ કે તારા બાપાનો વટ જ એવો છે આ ગામમાં. બેન, હા, તમારા બાપાના માણસો છે ને આજુબાજુના 5 ગામમાં ફરે, એટલે માહીની વાત ખોટી નથી. એટલે તમે સાવચેતી તો તમારે રાખવી પડશે. ભલે તમારા બાપા રહ્યા, પણ કદાચ આપણું ધાર્યું ન થાય, બાજી ઉલટી પડે. કારણ કે તમારા બાપાનો અહમ છે ને બહુ જોરદાર છે. એ કદાચ એની દીકરીને મારી નાખતા અચકાહે નહીં. એટલે તમે તે થોડીક શાંતિ રાખજો બેન. જોઈ લેશું ભાઈ. હવે છે ને સામે દીકરી છે, ગામની છોકરી નહીં. હા, એ વાત તમારી સાચી છે. જ્યારે પોતાના માણસો સામે હોય એના ઉપર હથિયાર ઉપાડવું ને એ બહુ વખરું હોય છે. એટલે તમારા બાપા જો તમારા પ્રેમ સામે ઝૂકી જાય ને તો આ ગામમાં બધી દીકરીઓ સુખી થઈ જાય અને આ ગામમાંથી આ પ્રથા જ નાબૂદ થઈ જાય. અમારી એ જ ઈચ્છા છે કે આ છે ને આવી પ્રથા કંઈ કામની નથી, કારણ કે આ પ્રેમી પંખીડાઓને એક થતાં જે અટકાવે ને એને તો ઉપરવાળો માફ નથી કરતો. તો પછી સો મારી વાત સાંભળો. હા, તમારે અહીંથી ગામના પાદર જવાનું છે, પણ ધ્યાન રાખજો. ત્યાં મારી ઘરવાળી ઊભી છે, એ તમને ત્યાં મૂકી જાય, બરાબર? એ તમને મૂકીને પાછી આવતી રહે. જરૂર પડે તો મેં તમને ફોન નંબર આપ્યો છે મારો, એમાં મને ફોન કરજો. એ વસ્તુ જો ત્યાં હાજર થઈ જાય. પણ મહેરબાની કરીને કહું છું, હું કહું નહીં ત્યાંથી બહાર ન નીકળતા. ખાસ ધ્યાન રાખજો. જો આપણે જરાકે ચૂક થઈ ગઈ ને તો ખબર નહીં કે આપણી હવાર પડે કે ન પડે. સારું, હાલો, હવે હું તમને ગામના પાદર સુધી મૂકી જાઉં છું, બરાબર? ગામના પાદરથી મારી ઘરવાળી તમને અહીંયા મૂકી જાય. જો હું મૂકી સામે નહીં રહું ને તો એને શંકા વહી જાય. હાલો હાલો. અરે ભારતીબા, આવો આવો. ડોહીમાં અનર્થ થઈ ગયો છે. તમને બધી વાતની ખબર છે, છતાંય તમે અજાણ્યા બનો છો. મને ખબર છે કે મારો મહિલો સલ્પાન લઈને વયો ગયો. તમને ખબર છે છતાંય તમે હવે તમને કેમ ન જણાવી? મારી દીકરી તમારા દીકરા હારે વહી ગઈ છે. હા, વાતની જાણ જો મુખી ન થાય ને તે મને મારી નાખશે, તમારા દીકરાને મારી નાખશે. હર્ષાબેન, એક નહીં અનેક વાર મેં મારા મહિલાને સમજાવ્યું કે તને ખબર નથી કે મુખીનો સ્વભાવ કેવો છે, એનો ડારો કેવો છે, એનો ગુસ્સો કેવો છે. અને એને એ ખબર છે કે પ્રેમ કરવાવાળાઓને મુખે બાળી નાખ્યા છે, કાપી નાખ્યા છે, કૂવામાં ધકેલી દીધા છે. પણ મારો મહિલો એકનો બે ન થયો. મને કે બા, એ મુખી છે ને તો હું પ્રેમી છું, અને હું જેને પ્રેમ કરું ને તો મારામાં એ મજબૂતી આવી જાય છે. હું એની સામે લડી લઈશ, પણ હું જલ્પાને નહીં ભૂલી શકું. હા, તો એને કહેજો માથું વધેરવા હાટું તૈયાર રહે, કારણ કે મુખી છોડશે નહીં તમારા દીકરાને. યાદ રાખજો ડોહી. અને મારી દીકરી આવું પગલું ભર્યું, મને તો વિશ્વાસ નથી આવતો કે તમારો નરાધમ દીકરો મારી દીકરી હારે આવું કૃત્ય કરશે. ના હર્ષાબેન, અમે કોણ, અમારું ખોડું ક્યાં? અને તમને જરાય વિચાર ન આવ્યો? અરે આવી ખબર હતી તો તમારે મને વાત જણાવી દેવી હતી કે તમારો દીકરો આવો છે, નાલાયક. મારી દીકરીને હાંસવી લેત, એને આમ બહાર ન જવા દેત, ઘરમાં ને ઘરમાં રાખત. આ વાતની જો મૂકીને જાણતા હે ને તો પેલા તો મને જ મારી નાખશે. હર્ષાબેન, તમે આમ મારા દીકરાને વગોવો નહીં, એને ગાળો નહીં દો. અને પ્રેમ કરવાવાળા
ક્યારેય નરાધમ કે નપાવટ નથી હોતા. એ તમે જાણો છો ને હું જાણું છું. અને મારા દીકરાએ તમારી દીકરીને ભગાડીને નથી લઈ ગયો. બંને જણા પ્રેમ કરતા હતા. જો મારો દીકરો નપાવટ ને નરાધમ હોય તો તમારી દીકરી પણ ઈ જ થઈ ને. એણે પ્રેમ કર્યો છે ને મારા દીકરા હારે. બસ ડોહી બસ, ખબર છે તમને કે આપણા ગામમાં આ રિવાજ નથી, અને જેને જેને આ ભૂલ કરી છે ને એ જીવતા નથી બસ્યા. સતય તમે હાચે કરીને તમારા દીકરાને મરવા ઊભા થયા છો. ના, કેવી માં છો તમે. એ હું જાણું છું ને તો તમારી દીકરી એ જાણે છે કે એનો બાપ કેવો છે. તો એણે મારા દીકરાને ના પાડી દેવી જોઈ, પણ નહીં. તમારી દીકરીએ પણ એને એમ જ કીધું કે જો મારા લગ્ન તારી હારે નહીં થાય ને તો હું ઝેર ગોળાઈ, પણ હું બીજે લગ્ન નહીં કરું. એટલે પછી મારો છોકરો એને સમજાવીને લઈ ગયો કે તમારી દીકરી મરે નહીં. એમાં એણે ખોટું હું કર્યું. અરે ડોહી, મને એકવાર આવીને વાત તો કરવી હતી. મારી સોડીને આમ ભોળવીને બગાડી ગયો છે. અરે મારી સોડી તો નાદાન હતી, નાની હતી, એની કેવી ભાન પડતી હતી. પ્રેમ કરવા વાળા ક્યારેય નાદાન નથી હોતા, ક્યારેય ભોળા નથી હોતા. એ તમે જાણો છો અને આખું ગામ જાણે છે. હા, વાતો તમારા મોઢે હારી નથી લાગતી, શોભા નથી દેતી. હા, પ્રેમી પંખેડિયાઓને તો આમાં તમારો હાથ હશે ને ડોહી. મારો હું કામ હાથ હોય? કહું છું મેં એને માર્યો છે, એને સમજાવ્યો છે, એને ધમકાવ્યો છે અને એને બીવડાવ્યો છે, પણ એકે વાતે માન્યો નથી. ચાલો, મારા દીકરાએ તો મને વાત કરી કે હું જલ્પાને પ્રેમ કરું છું. તમારી દીકરીએ તમને ગંધે ન આવવા દીધી? તમને દીકરીએ ન કીધું, તમને કોઈએ ન કીધું કે તમારી દીકરી ઓલા મહિલાને મળે છે? મને નહોતી ખબર ખબર. હશે તમને. એ ખબર હોત ને તો મારી દીકરીનું ગળું તય જ દબી દેત. હા, જ્યારે તમારી દીકરીએ એમ કીધું ને મારા મહિલાને કે તું નહીં મળે ને તો હું ઝેર ઘોળાય, એટલે મારા દીકરા એનો જીવ બચાવવા માટે લઈ ગયો છે. એને ભગાડીને ને ફોલાવીને નથી લઈ ગયો. તો બને એમ હાજર કરો જલ્દી. જ્યાં સુધી મૂકીને ખબર નથી ત્યાં સુધી સારું છે. એને હાજર કરી દો ડોહી. ક્યાં મારો ગોતવા જાઉં? કાળજાનો કટકો છે ને, બાપને જો ખબર પડશે ને તો જીવતી મારી નાખશે. એનો જીવ કાઢી લે. અને આ વાતની હજી કોઈને ભાન નથી. તમે એને પાછો બોલાવી લ્યો, મારી દીકરીને કયો લઈને આવે, મને હોપી દે. હા ડોશી, કોઈને ખબર પડે એ પેલા બોલાવી લો. તમને પગે પડો છું, ભીખ માંગુ છું. તમારી દીકરી તમારા કાળજાનો કટકો છે તો મારો મહિલો તો મારા ઘડપણનો આશરો છે. એના વગર તો હુંય મરી જાય. મને ખબર છે, પણ મને એ નથી ખબર કે ઈ એને લઈને ગયો છે ક્યાં. જો મને ભાળ મળશે ને તો હું તરત જ એને લઈને અહીં તમારે ત્યાં આવી જાય. હરડોઈ, જલ્દી એને તેડાવી લેજો. હું ઘેરે જાઉં છું. બોલો મુખી બાપા, હવે આ વાગતું વાગતું ઘર આંગણે આવ્યું છે, હું નિર્ણય લેહો? અત્યાર સુધી તો ગામની દીકરીઓ વહી જતી હતી. હા, તમારી દીકરીએ ભાગીને લગ્ન કરી લીધા. હવે તમે શું કરશો? તમારી દીકરીને સજા આપશો? નહીં આપી શકો હવે સજા એને. ના રે ના, હવે આ થોડી આપશે. મંજીરા વગાડશે બેઠા બેઠા, નહીં. હવે તો સવાલ એની દીકરી ઉપર જ આવી ગયો છે. અને આમ જો, જેને કોઈ ના પૂગે ને એને એનું પેટ પૂગે. આ મુખી બાપાનો પાવર એની દીકરી ઉતારશે. અરે ના 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 ના, આ મુખી બાપાનો તો છે ને નિયમ અડગ જ છે. એની દીકરી છે તો એને તો મારી જ નાખશે. હા મુખી બાપા, તમે તો એને મારી નાખશો ને તો તમે વાંજ્યા થઈ જાઓ દીકરી વગર. તમને ખબર છે? હાય 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 હાય, ભારતીબાનું ઘરે હળગાઈ દેવો ને તમે, ભારતીબાને મારી નાખશો ને તમે. અરે જો મારી વાત સાંભળ. હા, અશોકની બેનને કેમ આ ગામના સીમાડે દવા પાઈ દીધી. હા, એમ જ ગામના સીમાડે લઈ જાહે અને ન્યા દવા પાઈ દે આ મુખી બાપા. ના રે ના, મુખી બાપા તો નિયમના પાકા છે. એટલે દીકરીને તો આકરામાં સજા આપશે. 10 દિવસ કાળી કોથળીમાં પૂરી રાખશે, ખાવા પીવા નહીં દે, પછી ઊંધી લટકાડીને મારશે અને છેલ્લે ગળા છીપ દઈ દે. કેમ કે મુખી બાપાનો નિયમ ઈ નિયમ ગમે એમ તોય. હવે જો મારી વાત સાંભળો, એ બેયને અહીંયા બોલાવી લીધા છે. આવે એટલે સજા આપજો, નકર છે ને આ ગામમાં થૂથું થાહે. હે, ગામની દીકરીઓને બહુ મારી છે, હવે મારજો તમારી દીકરીને. હવે મને ખબર પડી કે બીજાના ઘર હળગે છે ને ત્યારે લોકો એમ કહે બનાવ બની ગયો, અને જ્યારે પોતાનું જ ઘર હળગે ને ત્યારે એમ થાય છે આ તો દુર્ઘટના બની ગઈ, દુર્ઘટના બની. દુર્ઘટના નથી બની મુખી બાપા. હા, ગામને રાતા પાણી રોડાયું છે તમે. કઈ એક બાપુની હાય લીધી છે તમે, કઈ એક બાપની દીકરીઓને હળગાવીને મારી નાખી છે, દવા પાઈ દીધી છે, ફાંસી આપી દીધી છે. હવે તમારી દીકરી, હા તમારી દીકરી છે ને ધાયનો બદલો જ લેવા આવી છે. એટલે જ ભગવાને તમને દીકરી આપી, દીકરો ન આપ્યો. આમ જોવો તો
એ તો બધું ઠીક, આ મુખી બાપામાં પરિવર્તન કેવું આવી ગયું? આ રેલવેના પગ નીચે આવ્યો એટલે? પણ હવે મને પસ્તાવો થાય છે. હવે મારી પોતાની દીકરી છે ને આ હાથથી જ મેં લાડકોડથી હા, ઉછેરી પસ્તાવો થાય એટલે અશોકભાઈની બેન પાછી આવી જાય. આવી ગયા જો. હતી. ક્યાં હતી તું? કીધા વગર ક્યાં વહી ગઈ હતી? દીકરી તને તારા બાપ ઉપર ભરોસો નહોતો. અરે મેં તો આ ગામવાળા માટે આ બધું કર્યું હતું. આ કાયદો એને માટે હતો. તું તો મારા કાળજાનો કટકો છો. તું તો મારો વાલનો દરિયો છો. તારી વગર હું જીવી શકત. અરે વાહ મુખી બાપા, ઠીક, એટલે આ કાયદા કાનૂન નિયમ બધા હામ ગામના માટે નહીં, તમારા ઘરના માટે તો કઈ લાગતું જ નથી. નહીં નહીં, આજથી એ કાયદો છે ને હું ભંગ કરું છું. હવે જેને જ્યાં લગ્ન કરાવવો હોય અને જેને એકબીજાને પ્રેમ કરવો હોય ને તો આંખ મળી જાય. અને જો સારું પાત્ર હોય ને તો તમ તારા આખા ગામને છૂટી છે કે બધાય સારા પાત્ર હોય ને તો લગ્ન કરીએ કે બસ. અરે કેવી વાત કરો છો? આપણી દીકરીને તમે માફ કરી દીધી? હા હા મહેન્દ્ર, આજથી તો તું મારો જમાય છો. અરે મારે તો તારા પગનું ધોઈને પાણી પીવાનું હોય. ઓકે, તમે એટલા બધા બદલાઈ જાઓ એની મને ખબર નહોતી. પણ ખરેખર હરેક બાપને એની દીકરી વાલી જ હોય છે. આજે તમે બતાવી દીધું કે તમે એક બાપ છો. હા, હવે તો ભારતીબેન તમે તો મારા વેવાણ છો. હવે તો આ બેને એવા ધામધૂમથી લગ્ન કરવા છે ને કે આજુબાજુના 5-7 ગામોને મારા બંધ જમવાનું કરવાનું છે. અને આખું ગામ વાજતે ગાજતે આ ઉત્સવ મનાવશે. ઉત્સવ મારી મુખીની દીકરીના લગ્ન છે. વાહ મુખી બાપા વાહ. હવે આ જે માણાને દીકરીઓ ગઈ છે એની દીકરીઓને પાછી કોણ લાવશે? હા મુખી બાપા, અત્યારે તમારામાં પરિવર્તન સારું આવ્યું. હા, તે દી ઓલો અશોક હા તમારા પગ પકડીને કરકતો હતો કે મારી બેનને માફ કરી દો, ભૂલ થઈ ગઈ એની. હે, ત્યારે તમારી આંખમાં આહોડા નહોતા કે બાપનો પ્રેમ નહોતો. અત્યારે હા તમારી દીકરી અહીં આવું પગલું ભર્યું એટલે બધું ફનાફાત્યા થઈ ગયું. પણ તું જ્યારે બાપ બની ને ત્યારે તને આ ભાન થાય કે એક દીકરીના બાપ ઉપર હું વેદના આવે છે. અને આમ જો તમે બી રાજી ખુશીથી આ ગામમાં ને અહીંયા રહી શકો છો. અને હવે હું તમને બેને આ મારા હાથેથી જ મીઠું મોઢું કરાવવા માગું છું. એટલે હું મારા હાથેથી તમને મીઠું મોઢું કરાવીને લીંબુ શરબત પાવા માગું છું. વાહ, જોયું બેટા, હા તારા બાપા પહેલી વાર એટલા અરખાણા છે. આમ જુઓ, ખરેખર પણ આ વાત તમે કોઈને બહાર પાડતા નહીં હો. હા મુખી બાપા, હવે એનામાં સુધારો આવી ગયો એટલે ગામની કોઈ દીકરીઓ હેરાન નહીં થાય. મુખિયાણી, હા બેના લગ્ન કરાવવામાં અમારા બેનો જાત હતો. કદી મુખીના ઓલામાં પરિવર્તન આવે. જો માફ કરજો, મહેન્દ્ર હારો છોકરો છે, તમે ઉપાધિ ન કરતા. તમે તારે આની જવાબદારી બધી મારી, તમે ચિંતા ન કરતા. રાજભાઈ, હા આવો. લે બેટા પીઓ. હવે મારા મનડાને છે ને ટાટક થાય હવે. હા હો મુખી બાપા, આ બહુ સારું કર્યું. આ તમારે સમજણ આવી ગઈ ને, હવે કોઈ બેનું દીકરીઓના જીવ નહીં જાય આ ગામમાં. આ પ્રથા નાબૂદ થઈ ગઈ ને, સારું કર્યું. હે, આ મુખી બાપાને સમજણ આવી ગઈ ને એટલે બહુ. મહિલા મહિલા હું થાય છે બેટા? મહેન્દ્ર, સલ્પા, સલ્પા, અરે એમાં રોવાની જરૂર નથી. તમે હું આપ્યું છોકરાઓને? હમણાં એક બાજુ મુખી મુખિયા હું કર્યું તમે? મીઠા કીધું ને. ઉભો થા. અડતા નહીં કોઈ આ બેમાંથી કોઈ લાશ ને. આ મારા માટે છે ને બે મરી ગયા છે. મારા નિયમ વિરુદ્ધ થયેલા. ભગવાન, એને ખબર નહોતી એને કે આ હું દશા થાય એની. મેં ગામની બેનું દીકરી હું કર્યું છે હું એને નહોતી ખબર, ભાન નહોતી એને. તમે બાપ છો કે દુશ્મન? તમે તમારી દીકરીને તમારા હાથે ઝેર આપી દીધું. હું છે ને, મેં જે કર્યું ને એ બધું આ ગામના ભલા માટે જ કર્યું છે. અરે કેવી વાત કરો છો મુખી? હા પોતાના પેટની દીકરીને મારી નાખતા તમારો જીવ કેમ આલ્યો? અરે માણસ હો કે જનાવર? તે પોતાના પેટનું ન થાય ને એ માણા કોઈનું ન થાય. અડતી નહીં આ લાશમાંથી કોઈને. મુખી, આ તો તમારી દીકરી હતી ને તમે મારી નાખી. હા, આ તો મારું જીવતર હતું. ઈ મારા મારા ગળપણની આ લાકડી હતી, તમે મારી લાકડી છીનવી લીધી, તોડી નાખી. ઈ મારા હું હવે કોના ભરોસે જીવીશ?
પછી આશરે જીવીશું. અડતી નાય. ઈ મારા ગામના નિયમની વિરુદ્ધ રહ્યો તો. ઈ ગામનો છોકરો અને આ ગામની દીકરી યું. ખબર તો છે ને તમને કે આપણે એક ગામમાં વેહવાળ તો હું મીઠા મોઢા નથી થતા આવી રીતે. અરે મુખી કેવી વાત કરો છો? ક્યાં સુધી હાલશે આવું? ક્યાં સુધી આવા નિર્દોષોનો જીવ લેહો તમે? જ્યાં લગ્યા મુખી જીવતો છે ને ત્યાં સુધી. આ ગામ તમારું આખું ખાલી થઈ જાય. આ ગામમાં કોઈ રહે નહીં. રાજ, આપણે નથી રહેવું આ ગામમાં. આપણે આ ગામ છોડીને જતું રહેવું છે. હા, અને ભાગ્યબા, તમે પણ અમારી હારે આવતા રહેશો. હાચી વાત છે. તે રીતે મને કીધું ને તે દી આ ગામ મેલી દેવાની જરૂર હતી. કાલ સવારે આપણા છોકરા છોકરી મોટા થાહે અને આ જનાવર જેવો મુખી એનો જીવ લઈ લે હે. એય બોલવામાં ધ્યાન રાખશે નકર આ ડોકું વટાતા વાર નહીં લાગે. અરે વાઢી નાખો. બાકી હું રાખ્યું છે વાઢવામાં? આવા નિર્દોષોના જીવ લેવો ને એની કરતા આખા ગામને ભડકે બાળી નાખો. ભડકાશ બળશે. મુખી, આ દીકરી હત્યાનું પાપ તમને આજીવન હકે જીવવા નહીં દે. યાદ રાખજો, જીવવા નહીં દે. અરે આ જે મેં કર્યું ને આ જોઈને મારા વડવાય રાજી થતા છે. વાહ વાહ, તે તો અમારી જે નિયમ હતા ને એનું તે પાલન કર્યું છે. વડવા રાજી નહીં, વડવા થૂકતા હશે કે અમે આ કપાતરને પેદા કર્યો કે જે એના લોહીનો ના થયો. તારે જો જીવતું રહેવું હોય ને તો આ તારી લલુડી છે ને બંધ રાખજે નકર તમારે બેયને છે ને આયા મારે ભમા ડરતા વાર નહીં લાગે. મુખી, હા તો તમે ગામના મુખી છો એટલે તમારી મર્યાદા જાળવવી છે. બાકી અમે હાથમાં બંગડીયું નથી પહેરી. હવે અમે તમારા ગામના માણસ નથ. આજે જ આ ગામ મૂકીને જાય છે. રહેજો ગામમાં એકલા. તો તું ગામ મૂકીને ઉયો છે ને ત્યારે બોલજે. અત્યારે તું મારા ગામમાં રહેશો, મારા ગામનું અનાજ પાણી તું બધું મારું પીશો. તને કીધું ને એને હાથ નહીં અડાડજે. આ હવે આપણા માટે કૂતરા અને કાગડાની લાશ છે. આ કઈ આપણા દીકરાની લાશ નથી. આપણા દીકરીની કઈ જમાઈની લાશ નથી. તમે નરાધમ છો, પાપી છો. તમારામાં જરા સાતો નથી. મારી દીકરીની લાશ મારી નજર સામે પડી તો તમે હાથ નથી અડાડવા એને દેતા. ભાન નહોતી. એને નહોતી ખબર કે મારા બાપે કેટલી મને વાલ કોડથી એને મને મોટી કરી છે અને હું એના વિરુદ્ધ આવું પગલું ભરું એને હું ભાન નહોતી. હું ખડ ખાતી હતી. માનું છું એનાથી ભૂલ થઈ ગઈ પણ એની સજા આવી ન હોય. એક મોકો તો આપ્યો હોત મારી દીકરીને. નહીં બસ મુખી બસ. તારી દીકરી કોઈ છીનાલવી નહોતી. એને કોઈ પાપ નહોતું કર્યું. પ્રેમ કર્યો તો અને એ હાથો પ્રેમ કરેલો. નાય વિધવાની હાય તને ક્યાંય સુખી નહીં રહેવા દે. તું શું છે? તમે તો છે ને આ અબળા નારી છો અને ઉંમરના છો એટલે તમને હું ઝાપટ નથી મારી શકતો. નકર તમે જે આ શબ્દો કીધા છે ને તો તમને હોતે ઝાપટ મારું છું. અરે મારા જેવી તો કેટલી ગામની વિધવાઓ અને બધાયની હાય તને લાગશે. જીવતા જીવતા ને કીડા પડશે કીડા. અરે નર્કભાઈ તને તો જગ્યા નહીં મળે. હવે તો લોકો છે ને તારી જ ખામી છે, તારી ભૂલ છે. મુખી બાપા, પેલા તને કેમ ન મારી નાખી મેં? આ તારા હિસાબે જ તને હું આ દીકરીને કઈ ખબર નહોતી. મને કાંઈ ખબર નથી મૂકી. એને ખબર હોય તો મારી દીકરીને આવું પગલું થોડી ભરવા દો. હવે તારી બેદરકારી કહેવાય. એક દીકરી શું કરે છે એની માને ખબર ન હોય ને તો દીકરીને જણાય જ નહીં. અરે તમે ગામના મુખી છો. આ હંધાઈનું ધ્યાન રાખો તો તમારી દીકરીનું ધ્યાન રખાય ને. એટલે જ મારી ભૂલ હતી ને એટલે જ આ દીકરીને સજા મળી છે. અને સમજી લેજો નિયમી નિયમ. હું આ ગામનો મુખી છું અને મારો નિયમ છે કે કોઈ પણ દીકરી પ્રેમ લગ્ન કરશે ને એને આ સજા મળશે, મોતની સજા મળશે. આ પાઘડી છે ને માથાવાળી પાઘડી એ ક્યારેય છે ને ઝૂકશે નહીં. કપાવવાનું એને મંજૂર છે બાકી ઝૂકવાનું મંજૂર નથી. આવા ગામમાં રહીને કોઈ ફાયદો નથી. કાલ સવારે આપણે નિસંતાન થઈ જાય હા મુખીની જેમ. આંગળા બંધ કરે હવે તારા. આ તો તારે અમુકનો ગર્વ લીધા જેવી વાત છે કે મારા ધણીએ પોતાના નિયમોમાં કાંઈ ફેરફાર નથી કર્યો.